તો સિરીજ લગાવવાની છે અહીં આગળ આ બોર્ડની નીચેથી અહીં સુધી. તો મિત્રો હવે આપણે જે બોર્ડ બનાવ્યું છે ને આવડું એ લગાવવાનો છે. આપણે જે તાર ને પકડ બધું આવી ગયું છે અને કઈ જગ્યાએ લગાવવાનું છે ને જગ્યા પણ તમને બતાવી દઉં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ દુકાને અને દુકાને આવી અને આજના દુકાનના કામ અને વેપાર વિશે થોડી ઘણી માહિતી તમને આપશું અને આજે દુકાને શું કામ કરવાનું છે એ પણ કહેશું. તો એક વસ્તુ બતાવું તમને. તો ટન ટન कुछ भी લે ના દેખાણ ફરી વખત ટન ટન. તો મિત્રો આજે આ સિરીઝ છે ને એ આપણે લગાવવાની છે. હું જગ્યા બતાવું ત્યાં. તો સિરીજ લગાવવાની છે અહીં આગળ આ બોર્ડની નીચેથી અહીં સુધી. તો ચલો મિત્રો સિરીજ લગાવવાનું શરૂ કરી દઈએ. चल તો મિત્રો જુઓ લાઈટો થઈ ગઈ છે ચાલુ બંધ. હવે મિત્રો છે ને આપણે આને રાત્રે ચાલુ કરીને તમને બતાવીશ કે કેટલું સરસ દેખાય છે. તો મિત્રો હવે આપણે જે બોર્ડ બનાવ્યું છે ને આવડું એ લગાવવાનો છે. આપણે જે તાર ને પકડ બધું આવી ગયું છે અને કઈ જગ્યાએ લગાવવાનું છે ને જગ્યા પણ તમને બતાવી દઉં એટલે ફટાફટ આપણે લગાવી દઈએ. તો મિત્રો જો અહીંયા આગળ આપણે લગાવવાનું છે બોર્ડ. તો મિત્રો અહીંયા જો બોર્ડ આપણું લાગી ગયું છે કમ્પ્લીટ બરાબર. એટલે હવે અહીંયાથી જે બી આવતા જતા હશે એમને આપણા દુકાનનું બોર્ડ દેખાશે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. અત્યારે હવે પવન બહુ આવે છે જો, એટલે વાતાવરણ અત્યારે આજે પણ ખરાબ થઈ ગયું, કાલે પણ ખરાબ હતું. અને જો અરમાનભાઈ ઊભા છે. શું અરમાનભાઈ મજા? કાલે જેવી હાલત આજે પણ થઈ છે. એટલે આજે શી ખબર ગરબાનું શું થશે. જો છોકરાઓ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આજે ગરબા રમવા જવાનો મેર પડવાનો નથી. એટલે છાના મના હુઈ જજો, રાતે કોઈ ઉપાધિ કરતા નહીં. મિત્રો વરસાદ ચાલુ છે ને પેલી બાજુ ગરબા પણ ચાલુ થઈ ગયા છે અને હવે આપણે જશું ઘરે દુકાન બંધ કરીને. चल તો મિત્રો આજનો બ્લોગ અહીં સુધી ન જતો, મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं.